આણંદના બોરસદમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ અને પતંગ ચગાવવા બાબતે બે જૂથ આમને સામને આવી ગયા. પંજાબી લોકોના ટોળા અને ક્ષત્રિય લોકો વચ્ચે બબાલ થઈ. પંજાબી લોકોના ટોળાએ તલવારો લઈને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. સામે મારામારીની ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા છે. તલવારો લઈને આવતા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી. પોલીસે અસામાજિક તત્વોને રાઉન્ડ અપ કર્યા છે. હાલ પોલીસે ફરિયાદની કાર્યવાહી શરૂ કરી છે. તો આ મુદ્દે સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ઘનશ્યામ, આણંદના બોરસદમાં નારાયણનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ, શું સ્થિતિ ને શું કાર્યવાહી? ઘનશ્યામ, પતંગ ચગાવવાને લઈને બોરસદનું જે નારાયણનગર છે તે નારાયણનગરમાં બે ટોળાઓ સામસામે આવી ગયા હતા અને કેટલાક લોકો ખુલ્લેઆમ તલવાર લઈને નીકળ્યા હતા. તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સમગ્ર ઘટનામાં બબાલમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી છે અને હાલ પોલીસ દ્વારા કેટલાક જે તોફાની તત્વો છે ખુલ્લેઆમ તલવાર લઈને નીકળ્યા હતા તેમને રાઉન્ડ અપ કરવામાં આવે છે. આ સાથે સાથે ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડી અને બંને પક્ષે પોલીસ ફરિયાદ માટે તજવીજ હાથ કરી છે. ઘનશ્યામ, કેટલા વાગે આખી આ ઘટના બની હતી? બે જૂથ આમને સામને આવી ગયા હતા. કેટલા લોકો ઘાયલ થયા છે? તે લોકોની સ્થિતિ શું છે? ઘનશ્યામ, આમ તો ચોક્કસથી અડધો એક કલાક પહેલાની જ આ ઘટના છે અને નજીકમાં જે સોસાયટીની પાછળ એક ખેતર હતું, ખેતરમાં ઉભો પાક હતો અને જે પાક છે તે ભેલાણ ના થાય તે માટે કેટલાક યુવકોને ખેતરના માલિકે ઠપકો આપ્યો હતો. તે ઠપકાને રીસ રાખીને કેટલુંક જે એક સરદારનું જૂથ છે તેઓ ખુલ્લેઆમ તલવાર લઈને નીકળ્યા હતા અને એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. તેના સારવારથી ખસેડાયો છે. હાલ જે પોલીસ છે, પોલીસ દ્વારા બંને પક્ષોએ ધરપકડ કરી અને પોલીસ ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ કરી છે. બિલકુલ ઘનશ્યામ, ખાસ કરીને કેટલાક વ્યક્તિઓને રાઉન્ડ અપ પણ કરાયા છે. એ દિશામાં શું કાર્યવાહી થઈ છે? ઘનશ્યામ, અંકુર, ચોક્કસથી 4 થી વધુ લોકોને રાઉન્ડ અપ કરાયા છે અને હવે સીસીટીવી જે ફૂટેજ છે, જે વિડીયો ફૂટેજ છે સામે આવ્યા છે, તે ફૂટેજને લઈને અન્ય લોકોની પણ અટકાયત થઈ શકે છે. હાલ તો પોલીસ દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ ફરિયાદ પર પ્રાયોરિટી આપી છે અને ફરિયાદ નોંધ્યા બાદ આમાં કેટલા નામો સામે આવે છે અને કેટલા લોકો છે તેની સામેલગીરી કેટલી છે તે પ્રકારે તપાસ કરી અને તમામ લોકોની અટકાયત કરવામાં આવશે. જી બિલકુલ ઘનશ્યામ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.